લાસ્ટ લેક્ચરમાં આપણે ત્રુટીઓનું સંયોજન જોયું. એમાં સરવાળા કે બાદબાકીની અંદર રહેલી જે ત્રુટી છે તે, ગુણાકાર અને ભાગાકારની ત્રુટી વિશેની વિસ્તારથી આપણે ચર્ચાઓ કરી. આજે ત્રુટીઓના સંયોજનમાં ઘાતાંક ધરાવતી જો ભૌતિક રાશિના માપનમાં ત્રુટી હોય તો એના વિશે શરૂઆતમાં આપણે ચર્ચા કરીએ, અને ત્યારબાદ જે ત્રુટીઓનું જે સંયોજન છે એના પર આધારિત દાખલાની પણ આપણે ચર્ચા કરીશું. તો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં રહેલી જે ત્રુટી હોય તો એના માટે શું નિયમ હોઈ શકે તેની ચર્ચા કરીએ. ધારો કે કોઈ ભૌતિક રાશિ એ હોય અને જો z ઇઝ ઇક્વલ ટુ જો a સ્ક્વેર આપેલ હોય તો અહીં આપણે z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a લખી શકીએ. અહીં આપણે સમીકરણ 1 કહીશું. એટલે અહીં ગુણાકારમાં રહેલી જે ત્રુટી છે એના પ્રમાણે જ આપણે અહીં જવાબ મેળવી શકાય. પરંતુ આપણે જો ઘાતાંકના નિયમની ચર્ચા કરીએ તો આપણે સરળતા આમાં મેળવી શકીએ. હવે ત્રુટી સાથે ધારો કે જો z લખીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z, જ્યાં ડેલ્ટા z એ ઝેડમાં રહેલી નિરપેક્ષ ત્રુટી છે. અહીં a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a, જે ત્રુટી સાથે ડેલ્ટા a એ ની નિરપેક્ષ ત્રુટી છે. અહીં આ a ની કિંમત પણ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a થશે. હવે આ કૌંસ છોડી દઈએ તો અહીં a ઇન્ટુ a પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ અહીં a ઇન્ટુ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a જેટલું થશે. માટે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર થયું. અને અહીં આ a ઇન્ટુ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a બે વખત આપેલ છે, માટે પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ a ડેલ્ટા a થશે. અને પ્લસ ઓર માઇનસ અહીં ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a થયું. પરંતુ સમીકરણ 1 પરથી જોઈ શકો છો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ z લખાશ. માટે અહીં z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ, હવે આ a સ્ક્વેર છે એની જગ્યા પર આપણે z લખેલ છે, પ્લસ ઓર માઇનસ 2a ડેલ્ટા a થશે. સો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a થયું. હવે આ z અને z કેન્સલ આઉટ થયા, માટે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2a ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a જેટલું થશે. હવે ડાબી બાજુ અને z વડે, અને જો જમણી બાજુ જો આપણે z વડે જ પરંતુ આપણે a સ્ક્વેર વડે જો આપણે ભાગી દઈએ તો અહીં આ રીતે લખાશે. માટે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આ 2a ડેલ્ટા a તો છે જ, આ 2a ડેલ્ટા a ડિવાઇડેડ બાય a સ્ક્વેર, અહીં પ્લસ ઓર માઇનસ આ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા a છે જ, અને નીચે a સ્ક્વેરને આપણે આ રીતે લખેલ છે, માટે ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા a બાય a થશે. માટે અહીં આપણે જોઈ શકાય છે એક a અહીંથી કેન્સલ થશે, માટે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 ડેલ્ટા a બાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા a બાય a થશે. હવે આપણે જાણીએ છીએ કે અહીં ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા a બાય a ઇઝ એપ્રોક્સિમેટલી 0 થશે, કારણ કે આ જે આપણા પાસે ડેલ્ટા a બાય a નું મૂલ્ય છે એ ઘણું જ નાનું હોય છે, અને નાના મૂલ્યોનો જો ગુણાકાર કરીએ તો તે અતિ નાના થઈ જાય, અને એટલા માટે આપણે લખી શકીએ ડેલ્ટા a બાય a ઇન્ટુ ડેલ્ટા a બાય a ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0 થશે.
માટે હવે બાકી રહેશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 2 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ થશે. તો આ રીતે આપણે અહીં જે ઝેડમાં રહેલી આંશિક ત્રુટિ છે તે મેળવી શકીએ. એ પ્લસ અને માઇનસ દેખાય છે અહીંયા, પરંતુ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી છે કે જો ઝેડમાં રહેલી જો મહત્તમ સાપેક્ષ ત્રુટિ જો લેવી હોય તો એ આપણે ધન લેવાની, અને તેથી અહીં ઝેડમાં ઉદ્ભવતી જે મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ થશે. તમે અહીં જોઈ શકો છો આ જે ડેલ્ટા એ બાય એ છે એ આ ભૌતિક રાશિ જે એ છે એમાં ની જે આંશિક ત્રુટિ અથવા તો એને આપણે સાપેક્ષ ત્રુટિ પણ કહી શકાય. તો આ ભૌતિક રાશિ એની સાપેક્ષ ત્રુટિ કહેવાશે. તો આ રીતે આપણે અહીં ઝેડમાં ઉદ્ભવતી જે મહત્તમ સાપેક્ષ ત્રુટિ છે એ મેળવી શકીએ. હવે આ જે ઉદાહરણ છે એના ઉપરથી નિયમ આ રીતે આપણે લખી શકાય કે ધારો કે કે જેટલો ઘાતાંક ધરાવતી કોઈ ભૌતિક રાશિમાં જો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે કે ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિના એટલે કે વ્યક્તિગત એટલે જે તે ભૌતિક રાશિ જે છે તેના વ્યક્તિગત રાશિની સાપેક્ષ ત્રુટિ જે છે એના કે ગણી હોય છે. એટલે કે અહીં આપણા પાસે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર હતું, માટે ઝેડમાં રહેલી મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીં 2 વડે ગુણાઈ જશે 2 ઇન્ટુ ભૌતિક રાશિ એ ની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એ બાય એ થશે. અહીં તમે જોઈ શકો છો કે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ બાય કે હશે એટલે કે આનો ઘાતાંક જો કે છે તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ જે ઘાતાંક છે તે આગળ આવી જશે કે અને ડેલ્ટા એ બાય એ થશે. તો આ રીતે આપણે ઘાતાંક ધરાવતી જે ભૌતિક રાશિ છે એમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે એ ત્રુટિ મેળવી શકીએ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સરવાળા અને બાદબાકી માટે ના નિયમની ચર્ચા કરેલી, તો એને ફરી એકવાર યાદ કરી લઈએ. ત્યારબાદ ગુણાકાર અને ભાગાકાર માટેના નિયમને પણ યાદ કરી લઈએ અને ત્યારબાદ આપણે એના પર આધારિત દાખલાની ચર્ચાઓ કરીએ. તો જો સરવાળા કે બાદબાકી માટે હોય તો બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. તો આ સરવાળા હોય કે બાદબાકી એના માટે આપણે આ વાત કરી શકીએ. એટલે કે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી હોય તો જે અંતિમ પરિણામમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ આપણે સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી લખી શકાય. આ મહત્તમ આપણને નિરપેક્ષ ત્રુટિ મળશે. એ જ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે જો આપણે અહીં નિયમ કેવો હોય તો એમ કહી શકાય કે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર હોય કે ભાગાકાર હોય, જો એ ભાગાકાર કરવાનો હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. એટલે અહીં જો કેવું હોય તો ધારો કે ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ છે ઇઝ ઇક્વલ ટુ અહીં ભૌતિક રાશિ એની સાપેક્ષ ત્રુટિ અને ભૌતિક રાશિ બીની સાપેક્ષ ત્રુટિનો અહીં સરવાળો જેટલો થાય છે, જે મહત્તમ સાપેક્ષ ત્રુટિ
અહીં ડેલ્ટા ઝેડ બાય ઝેડ આપે છે. તો આ રીતે આપણે અહીં સરવાળા બાદબાકી માટે, ગુણાકાર ભાગાકાર માટે અને જો કોઈ ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ હોય તો એના માટે આપણે પરિણામમાં રહેલી ત્રુટિ શોધી શકીએ. અહીં ખાસ ઘાતાંકની જ્યારે ત્રુટિ શોધવાની હોય ત્યારે કાળજી રાખીશું કે કોઈક વાર ઘાતાંક કદાચ અહીં માઇનસ પણ હોય, પણ હંમેશા આ જે જવાબ હશે એ પ્લસમાં જ લેવાશે, કારણ કે મહત્તમ ત્રુટિ આપણે અહીં જે હશે એ ધન જ લઈ શકાય, જેની આપણે કાળજી રાખવી પડશે. હવે ત્રુટિઓના સંયોજન પર આધારિત દાખલાઓની ચર્ચા કરીએ. તો ઉદાહરણ 2.8, થર્મોમીટર વડે બે પદાર્થોના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 is equal to 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ અને T2 is equal to 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. હવે અહીં જે બે તાપમાન આપેલા છે, આપણે ઉકેલ જોઈએ તો અહીં જે T1 અને T2 બે તાપમાન જે આપેલા છે એમાં ત્રુટિ સાથે આપણને તાપમાન આપેલા છે. આ તમે જોઈ શકો છો. અહીં T1 is equal to 20 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આ જે આપણા પાસે જે પહેલું તાપમાન જે છે એમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ જો કહીએ તો ડેલ્ટા T1 is equal to 0.5 ડિગ્રી સેલ્સિયસ છે અને T1 is equal to 20 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે ત્રુટિ સાથે જો આપણે અહીં T2 લખીએ તો is equal to 50 ડિગ્રી સેલ્સિયસ ±0.5 ડિગ્રી સેલ્સિયસ. જો નિરપેક્ષ ત્રુટિ અહીં ડેલ્ટા T2 is equal to 0.5 ડિગ્રી સેલ્સિયસ થશે. માટે T2 is equal to 50 ડિગ્રી સેલ્સિયસ થયું. હવે અહીં બંને પદાર્થના તાપમાનનો તફાવત લેવાનો છે. એટલે તફાવત લઈશું તો આપણે મોટા મૂલ્યમાંથી નાના મૂલ્યને બાદ કરીશું. અહીં T2 is equal to 50 ડિગ્રી સેલ્સિયસ છે અને T1 is equal to 30 ડિગ્રી સેલ્સિયસ છે. માટે બે પદાર્થોના તાપમાનનો તફાવત T is equal to T2 minus T1 થશે. So is equal to T2 is equal to 50 minus T1 is equal to અહીં 20 ડિગ્રી સેલ્સિયસ થશે. So T is equal to 30 ડિગ્રી સેલ્સિયસ જેટલું થશે. તો આ રીતે આપણે અહીં જે તાપમાનનો તફાવત આપણને 30 ડિગ્રી સેલ્સિયસ મળે છે. પરંતુ જો ત્રુટિઓને ધ્યાનમાં રાખીને જો તાપમાનના તફાવતને લખવું હોય તો એમાં ઉદ્ભવતી જે ત્રુટિ છે તેની ગણતરી કરવી પડે. તો અહીં જો આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ જો લઈએ, ધારો કે એને આપણે ડેલ્ટા T લખીશું ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. આપણે જાણીએ છીએ કે સરવાળો કરવાનો હોય અહીં કે બાદબાકી કરવાની હોય, પણ એ બાદબાકીની જે ત્રુટિ હોય એના માટે હંમેશા અંતિમ પરિણામમાં રહેલી જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર જે રાશિઓ છે એના નિરપેક્ષ ત્રુટિઓનો સરવાળો જ થાય છે. માટે અહીં ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 થશે, કારણ કે અહીં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મેળવી રહ્યા છીએ. માટે ડેલ્ટા T is equal to 0.5 plus 0.5. તમે જોઈ શકો છો આ ડેલ્ટા T1 અને આ પણ ડેલ્ટા T2 બંને સેમ 0.5 ડિગ્રી સેલ્સિયસ. સો ડેલ્ટા T is equal to 1.0 ડિગ્રી સેલ્સિયસ જેટલું થશે. માટે જો આપણે ત્રુટિને જો ધ્યાનમાં રાખી ને જો તાપમાનનો તફાવત લખવો હોય તો બે પદાર્થના તાપમાનનો તફાવત T is equal to 30 ડિગ્રી સેલ્સિયસ તો છે, જે આપણે અહીં લખીશું. એટલે T
પ્લસ ઓર માઇનસ અહીં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1.0 ડિગ્રી સેલ્સિયસ લખીએ. માટે અહીં ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી સેલ્સિયસ અને પ્લસ ઓર માઇનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ થશે. હવે ઉદાહરણ 2.9 અવરોધ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ V બાય I, જ્યાં V ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે, તો અવરોધ R માં પ્રતિશત ત્રુટિ શોધો. હવે ત્રુટિ સાથે માપ આપેલ છે. અહીં V ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ, સો V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ થયા અને નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ હશે. એ જ રીતે ત્રુટિ સાથે પ્રવાહની વાત કરીએ તો I ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર આપેલ છે, સો I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર અને જો નિરપેક્ષ ત્રુટિ કહીએ તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ 0.2 એમ્પિયર જેટલું થશે. હવે અવરોધ R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય I છે. અમે તમે જોઈ શકીએ છીએ કે અહીં જો R માં રહેલી મહત્તમ સાપેક્ષ ત્રુટિ જો આપણે મેળવીએ, કારણ કે પહેલાં આપણે સાપેક્ષ ત્રુટિ મેળવવી પડશે અને ત્યાર પછી એને જો ટકામાં દર્શાવીએ એટલે કે ઇન્ટુ 100% જો કરીએ તો એ પ્રતિશત ત્રુટિ બને છે. માટે સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે આ ભાગાકારની જે ત્રુટિ છે તે અહીંથી શોધવી પડશે, કારણ કે V ડિવાઇડેડ બાય I આપેલ છે અને આપણે ગુણાકાર કે ભાગાકારની જે ત્રુટિ છે એના નિયમ મુજબ જો કહીએ તો અહીં આ જે પરિણામ જે છે એટલે કે R માં રહેલી મહત્તમ સાપેક્ષ ત્રુટિ લઈએ એટલે કે ડેલ્ટા R બાય જો R લેવું હોય તો ઇઝ ઇક્વલ ટુ, હવે ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે સ્વતંત્ર ભૌતિક રાશિ, એટલે સ્વતંત્રમાં અહીં V છે માટે ડેલ્ટા V બાય V અને અહીં નીચે છેદમાં I છે માટે ડેલ્ટા I બાય I, એટલે કે સ્વતંત્ર ભૌતિક રાશિની જે ભૌતિક રાશિ છે એની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય માટે અહીં સરવાળો કરેલ છે. માટે R માં રહેલી મહત્તમ સાપેક્ષ ત્રુટિ અથવા તો એને આંશિક ત્રુટિ પણ કહી શકાય, ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I જેટલી થશે. હવે આપેલ જે કિંમતો છે તે અહીં મૂકી દઈએ તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 5 વોલ્ટ ડિવાઇડેડ બાય V ઇઝ ઇક્વલ ટુ 100 વોલ્ટ, સો 5 બાય 100 થશે, પ્લસ અહીં ડેલ્ટા I એ 0.2 એમ્પિયર થશે અને ડિવાઇડેડ બાય I એ 10 એમ્પિયર છે માટે 0.2 ડિવાઇડેડ બાય 10 થશે, સો ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ અહીં 0.05 પ્લસ અહીં 0.2 ડિવાઇડેડ બાય 10, સો 0.02 થશે, સો ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ 0.07 થશે. આમ અહીં R માં રહેલી જે સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ આપણને અહીં ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ 0.07 મળે છે. હવે આ જે સાપેક્ષ ત્રુટિ છે એને જો પ્રતિશત ત્રુટિમાં ફેરવવું હોય તો આપણે 100% વડે ગુણવું પડે, તો અહીં R માં રહેલી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R બાય R ઇન્ટુ 100% લખવું પડે, સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.07 ઇન્ટુ 100% લખીએ તો અહીં જે R માં રહેલી જે પ્રતિશત ત્રુટિ છે એ 7% થઈ જશે. હવે ઉદાહરણ નંબર 2.10 R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ, એને ઓમેગા વડે પણ દર્શાવીશું આ રીતે, અને R2 ઇઝ ઇક્વલ ટુ
200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ અવરોધ ધરાવતા બે અવરોધોને ક્વેશ્ચન એ શ્રેણીમાં, ક્વેશ્ચન બી સમાંતરે જોડેલ છે. હવે ક્વેશ્ચન એ શ્રેણી જોડાણનો તથા ક્વેશ્ચન બી સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શોધો. એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. અને ક્વેશ્ચન એ માટે સંબંધ RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 તથા ક્વેશ્ચન બી માટે 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા RP બાય RP સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં ડેલ્ટા R1 બાય R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 બાય R2 સ્ક્વેર નો ઉપયોગ કરો. અહીં RS એટલે કે સિરીઝ રેઝિસ્ટન્સ છે, સિરીઝમાં એટલે કે શ્રેણીમાં છે એટલે S લખેલ છે, અને અહીં P એટલે પેરેલલ એટલે સમાંતર થશે માટે RP લખેલ છે સમતુલ્ય અવરોધ માટે. તો હવે આપણે આપેલ માહિતીને પહેલા અહીં લખી દઈએ અને ત્યારબાદ ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બેની વિસ્તારથી ચર્ચા કરીએ. તો ત્રુટિ સાથે આપેલ છે માપ એ R1 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ માટે R1 ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ થશે. અહીં સિમ્બલ ઓમેગા જે છે એને આપણે ઓમ કહીશું અને ડેલ્ટા R1 એટલે કે R1 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ એ 3 ઓમ છે. હવે ત્રુટિ સાથે R2 ઇઝ ઇક્વલ ટુ 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ આપેલ છે માટે R2 ઇઝ ઇક્વલ ટુ અહીં 200 ઓમ અને ડેલ્ટા R2 એટલે કે R2 માં રહેલી નિરપેક્ષ ત્રુટિ 4 ઓમ આપેલ છે. તો હવે ક્વેશ્ચન એ નો આન્સર લઈએ તો અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો RS ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 થશે. અને આપણે જાણીએ છીએ શ્રેણી જોડાણ હોય તો સમતુલ્ય અવરોધ બરાબર આપણે અવરોધોનો સરવાળો થતો હોય છે. સો ઇઝ ઇક્વલ ટુ R1 ઇઝ ઇક્વલ ટુ 100 અને R2 ઇઝ ઇક્વલ ટુ 200 ઓમ થશે. સો RS ઇઝ ઇક્વલ ટુ અહીં 300 ઓમ થયું. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS ઇઝ ઇક્વલ ટુ 300 ઓમ થયો. હવે આ જે શ્રેણી જોડાણ છે એ શ્રેણી જોડાણમાં જો અહીં આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ લઈએ તો તે ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 થશે. અહીં તમે જોઈ શકો છો અહીં સરવાળાની ત્રુટિ છે અને તેથી ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 થશે જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળે. અહીં ડેલ્ટા R1 એટલે 3 ઓમ આપેલ છે અને ડેલ્ટા R2 એટલે 4 ઓમ આપેલ છે માટે ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4. સો ડેલ્ટા RS ઇઝ ઇક્વલ ટુ અહીં 7 ઓમ થયું. આમ શ્રેણી જોડાણમાં જે રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ 7 ઓમ જેટલી છે. માટે જો ત્રુટિઓને ધ્યાનમાં રાખીને જો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ લખીએ તો ધારો કે એને RS ડેશ વડે દર્શાવીએ ઇઝ ઇક્વલ ટુ RS પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS થશે. હવે RS ઇઝ ઇક્વલ ટુ અહીં 300 ઓમ છે અને ડેલ્ટા RS નિરપેક્ષ જે ત્રુટિ હતી મહત્તમ એ 7 ઓમ છે માટે RS ડેશ ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ ઓર માઇનસ 7 ઓમ જેટલું થશે. હવે ક્વેશ્ચન બી અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ જો RP હોય તો આપણે મેળવીએ
અહીં સૂત્ર આપણને 1/rp ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 આપેલ છે, પરંતુ અહીં જે અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે તે તો આરપી કહેવાશે, માટે અહીં લસાઅ લેવો પડશે. માટે 1/rp ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2 ડિવાઇડેડ બાય અહીં r1 ઇન્ટુ r2 થયું. માટે આ પદોને ઉલટાવી દઈએ તો અહીં rp ઇઝ ઇક્વલ ટુ r1 r2 ડિવાઇડેડ બાય r1 પ્લસ r2 થશે. હવે r1 r2 ની કિંમત મૂકી દઈએ. માટે rp ઇઝ ઇક્વલ ટુ 100, r1 ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ અને r2 ઇઝ ઇક્વલ ટુ 200 ઓહમ. સો r1 100 into 200 divided by 100 plus 200. So અહીં is equal rp is equal to 100 into 200 અને છેદમાં આપણે લખી શકીએ 100 plus 200, so is equal to 300 થયા. અહીં 0 0 2 0 કેન્સલ થઈ જશે, માટે 200 divided by 3 થયા. So is equal to 200 divided by 3. So અહીં 66.7 ઓહમ મળશે. માટે rp is equal to અહીં 66.7 ઓહમ થયું. આમ અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ જો કહીએ તો rp is equal to 66.7 ઓહમ થશે. ઇઝ એપ્રોક્સિમેટ આપણે રાઉન્ડ ઓફ કરીને અહીં લખેલ છે. હવે સમાંતર જોડાણમાં રહેલી જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે એના માટે આપેલ સમીકરણ ડેલ્ટા આરપી બાય આરપી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r1 બાય r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 બાય r2 સ્ક્વેરનો ઉપયોગ કરીશું. હવે અહીં જો આપણે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ સમાંતર જોડાણ માટે લખીએ તો ડેલ્ટા આરપી લખાશે. તો એને સૂત્ર કરતા કરીએ તો ડેલ્ટા આરપી સ્ક્વેર અહીં જમણી બાજુ ગુણાઈ જશે ઇઝ ઇક્વલ ટુ આરપી સ્ક્વેર કૌંસમાં ડેલ્ટા r1 બાય r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 બાય r2 સ્ક્વેર થશે. સો ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દઈએ. આરપી ઇઝ ઇક્વલ ટુ 66.7 હોલ સ્ક્વેર કૌંસમાં અહીં ડેલ્ટા r1 ઇઝ ઇક્વલ ટુ 3 અને r1 ઇઝ ઇક્વલ ટુ 100 અને હોલ સ્ક્વેર થશે, પ્લસ ડેલ્ટા r2 એટલે 4 ડિવાઇડેડ બાય r2 એટલે 200 અને હોલ સ્ક્વેર થશે અને બ્રેકેટ ઓવર. હવે અહીં જો વર્ગ કરીએ તો ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 448.89 અને કૌંસમાં 0.0003 પ્લસ અહીં 0.0001 થશે. માટે ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ હવે આ 448.89 ને કૌંસમાં ગુણી દઈએ તો અહીં પહેલા પદ સાથે ગુણીએ તો 1.334667 મળશે, પ્લસ બીજા પદ સાથે ગુણીશું તો પોઈન્ટ અહીં 44889 મળે છે. હવે આ પદોનો સરવાળો જો કરીએ તો ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 1.779556 મળે છે. માટે ડેલ્ટા આરપી ઇઝ ઇક્વલ ટુ 1.8 ઓહમ જેટલું થશે. ઇઝ એપ્રોક્સિમેટલી આપણે લખી દીધું છે રાઉન્ડ ઓફ કરીને. તો આ જે આપણને મળશે એ સમાંતર જોડાણમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દર્શાવે છે. એટલે જો ધારો કે ત્રુટિઓને ધ્યાનમાં રાખીને સમાંતર જોડાણનો જો સમતુલ્ય અવરોધ લખીએ તો આરપી ડેશ ઇઝ ઇક્વલ ટુ આરપી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી થશે. હવે આરપી ઇઝ ઇક્વલ ટુ આપણે 66.7 લીધું છે અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આરપી અહીં મેળવ્યું છે અત્યારે 1.8. સો 1.8 ઓહમ થશે.
માટે આરપી ડેશ ઇઝ ઇક્વલ ટુ 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓમ જેટલું થશે. હવે ઉદાહરણ નંબર 2.11. જો z ઇઝ ઇક્વલ ટુ a⁴ b⁴ divided by c into d⁴ હોય તો z માં સાપેક્ષ ત્રુટિ શોધો. તો અહીં તમે જોઈ શકો છો કે એક a b c અને d આમ ચાર ભૌતિક રાશિઓ છે અને એના ઘાતાંક સ્વરૂપે આપેલ છે. અહીં c ના ઉપર એક ઘાતાંક ગણી શકાશે. તો એનો ઉકેલ જો મેળવીએ તો અહીં ઘાતાંકમાં રહેલી જે ઘાતાંકવાળી જે ભૌતિક રાશિ છે એમાં રહેલી જે ત્રુટિ છે એના નિયમ મુજબ આપણે અહીં લખી શકાય કે જે ઘાતાંક છે એ ઘાતાંક અહીં આગળ સાપેક્ષ ત્રુટિની આગળ ગુણાઈ જશે. એટલે કે અહીં જો ધારો કે એ લખીએ તો ડેલ્ટા a બાય a અને એનો ઘાતાંક 4 જે છે એટલે કે 4 વડે ગુણાશે. અહીં કાળજી એક વસ્તુની રાખવી પડશે કે જે ઘાતાંક છે તે હંમેશા અહીં ધન જ લેવા, એટલે કે ગુણક જે છે તે ધન જ લેવું પડશે. તો અહીં ઝેડમાં રહેલી જે સાપેક્ષ ત્રુટિ એને આપણે ડેલ્ટા ઝેડ બાય ઝેડ આંશિક ત્રુટિ પણ કહી શકીએ. અહીંયા ઇઝ ઇક્વલ ટુ, અહીં તમે જોઈ શકો છો ઘાતાંક ઘણું થઈ જશે સાપેક્ષ ત્રુટિ. સો 4 ઇન્ટુ ડેલ્ટા a બાય a પ્લસ અહીં ઘાતાંક છે 1/3 ગુણકમાં આવશે 1/3 અને અહીં ડેલ્ટા b બાય b થશે પ્લસ અહીં એક ઘાત છે માટે ડેલ્ટા c બાય c થશે પ્લસ અહીં ઘાતાંક 3/2 થશે, અહીં ડેલ્ટા d બાય d થશે. આમ ઝેડમાં રહેલી આપણે સાપેક્ષ ત્રુટિ અથવા તો આંશિક ત્રુટિ શોધી શકાય. અહીં જો ધારો કે જે કાળજી રાખવાની છે કે જો ઘાતાંક ઋણ હોય છતાં પણ આપણે અહીં જે મહત્તમ ત્રુટિ લઈ રહ્યા છે અને તેથી હંમેશા આ જે જવાબ મળશે એ હંમેશા પ્લસમાં જ હશે. એની પૂરેપૂરી કાળજી અહીં રાખવી. હવે ધારો કે આ તો અહીં ક્વેશ્ચનનો આન્સર આપણને મળે છે, પરંતુ સાપેક્ષ ત્રુટિ અને જો પ્રતિશત ત્રુટિ શોધવી હોય તો આપણે જાણીએ છીએ કે સાપેક્ષ ત્રુટિને જો 100% વડે ગુણીએ એટલે કે ટકામાં દર્શાવીએ તો એને પ્રતિશત ત્રુટિ પણ કહી શકાય. એટલે અહીં આપણે એક નોંધ લઈ લઈએ કે જો પ્રતિશત ત્રુટિ શોધવાની હોય તો અહીં શું કરીશું કે આ જે ઝેડમાં રહેલી સાપેક્ષ ત્રુટિ છે એને 100% વડે ગુણી દઈશું. માટે બંને બાજુ 100% વડે ગુણીએ તો આ રીતે લખાશે, જ્યાં આપણે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇન્ટુ 100% લખાશે. હવે આ જે આપણને અહીંયા કાઉન્સ મળે છે એને આપણે પ્રતિશત ત્રુટિ કહીશું. ઝેડમાં રહેલી પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ, આ 4 તો છે તેમના તેમ, અહીં ડેલ્ટા a બાય a ઇન્ટુ 100%. સો આ જે મળે છે એને a માં રહેલી પ્રતિશત ત્રુટિ પ્લસ 1/3 ડેલ્ટા b બાય b ઇન્ટુ 100% એટલે કે b માં રહેલી પ્રતિશત ત્રુટિ પ્લસ ડેલ્ટા c બાય c ઇન્ટુ 100% એટલે c માં રહેલી પ્રતિશત ત્રુટિ અને પ્લસ 3/2 ડેલ્ટા d બાય d 100% એટલે કે d માં રહેલી પ્રતિશત ત્રુટિ હશે. તો આ રીતે આપણે જે ઝેડમાં રહેલી પ્રતિશત ત્રુટિ પણ અહીં શોધી શકાય.